સુરતમાં રત્ન કલાકારોની હડતાલનો આજે બીજો દિવસ। કાપોદ્રામાં રત્ન કલાકારો કામથી અળગા રહીને હડતાલમાં જોડાયા। ડાયમંડ વર્કર યુનિયન દ્વારા હડતાલનું એલાન કરાયું। હીરાની મજૂરીમાં ભાવ વધારો તેમજ સરકાર પાસે સહાયની માંગ સાથે અપાયો હતો હડતાલનો કોલ। સુરતમાં રત્ન કલાકારોની હડતાલનો બીજો દિવસ, જ્યારે કાપોદ્રામાં રત્ન કલાકારે કામથી અળગા રહીને હડતાલમાં જોડાયા। ડાયમંડ વર્કર યુનિયન દ્વારા હડતાલનું એલાન કરાયું, ત્યારે હીરાની મંજૂરીમાં ભાવ વધારો તેમજ સરકાર પાસે સહાયની માંગ સાથે અપાયો હતો હડતાલનો કોલ। ત્યારે સતત બીજા દિવસે પણ હડતાલ યથાવત છે, ત્યારે રત્ન કલાકારો હવે લડી લેવાના મૂડમાં છે। રત્ન કલાકારો સ્વયંભૂ રીતે બંધ પાડી હડતાલમાં જોડાયા। મારું નામ પંકજ વાઘેલા। અમે ખાલી એટલું જ કહેવી છીએ, ભાવ બધી વસ્તુમાં ભાવ વધે છે, હીરામાં કેમ ભાવ નથી વધતો? રત્ન કલાકારની એના જ ભાવમાં કામ કરવાનું કામ થાય નહીં। એવી પરિસ્થિતિ અત્યારે બહુ ખરાબ છે બધાની। રૂમના ભાડામાં ભાવ વધે, પેટ્રોલમાં ભાવ વધે, હીરામાં એકમાં ભાવ નથી વધતો। શું માંગણી છે તમારી? બસ અત્યારે રત્ન કલાકાર બધા હડતાલમાં જોડાણા છે, ધીમે ધીમે બધા આવે છે, સરકારની જ માંગણી છે। ભાઈ ખાસ હડતાલમાં જોડાયા છે, શું કહેશો, શું માંગણી? 500-700 રૂપિયાનું કામ થાય, બરાબર? હવે 500-700 રૂપિયામાં ભાડાનું કરવું, ખાવાનું કરવું, પછી બીજું પૂરું પાડવું બધા ફેમિલીવાળા। એટલે કાંઈક ભાવ થોડોક વધારે હોય, થોડુંક કામ વધારે થાય તો કાંઈક કરીએ કે એમ। ક્યાં સુધી હડતાલમાં? હડતાલ તો છે ને, ભાવ નહીં વધે ત્યાં સુધી હડતાલ આપણે પાડવાની છે। કેટલા રત્ન કલાકારો જોડાયા છે? અત્યારે તો જો કે થોડાક છે, પણ આપણે વધારે ધીમે ધીમે જોડાઈશું આમાં। બધાને ખબર પડે ને યાર, આમ થોડું હાલે। અમે ખાલી એટલું જ કહેવી છે કે ભાવ બધી વસ્તુમાં વધે। મારું નામ દીપક ઢોલરિયા છે। અમે હડતાલમાં 20થી 30% જોડાણા છે। જ્યાં સુધી મારું એવું કહેવું છે નરેન્દ્ર સાહેબ PM નરેન્દ્ર મોદીને કે જલ્દી આ ભાવ વધારો કરે। પરિસ્થિતિ બહુ વીક છે। અત્યારે રૂમય નથી હાલતી, સ્કૂલના ભાડાય નથી હાલતા, મોંઘવારી બહુ વધતી ગઈ છે અને 300-400 રૂપિયાનું કામ થાય છે, હજી કાંઈ ભાવ આપતા નથી કોઈ। જ્યાં સુધી ભાવ નહીં વધારે ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવાની છે। 30થી 25% જોડાણા છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।